આજે તો મારી દેરાણીના ઘરેથી મહેમાન આવ્યા તો સવારમાં વહેલા ઉઠી મિશન સંભાળ્યું અને આજે ઘરે મહેમાન આવવાના છે એટલે વહેલી જ રસોઈ શરૂ કરી દીધી. સૌથી પહેલા ભાત માટે ચોખા પલાળીને રાખી દીધા, બીજી બાજુ શાક સુધારીને વઘાર્યું અને ત્રીજી બાજુ ચટણી બનાવવા મૂકી દીધી. શાક બની ગયા પછી ભાત મૂક્યા અને દાળ બાફવાની હતી એટલે કુકર સાફ કરી અને દાળ બાફવા મૂકી. હું રસોઈ બનાવતી હતી ત્યાં દિત્યાબેન પણ ઉઠી અને રસોડામાં આવી ગયા એટલે થોડી વાર એને મૂડમાં લાવી અને પછી સંભારો, શાક, ચટણી અને ભાત બધું બનાવી અને રાખી દીધું અને દાળ પણ બફાઈ ગઈ હતી. પછી મમ્મીને એ લોકો બધા ભજીયાનું સુરણ સુધારતા હતા અને હું પણ તૈયાર થઈ અને પાછી આવી ગઈ રસોડામાં. દાળ વઘારવાની બાકી હતી તો પેલા એનો વઘાર કર્યો અને પૂરીનો લોટ બાંધ્યો. ત્યાં જ નરેશ પણ બજારમાંથી મીઠાઈ અને ફરસાણ લઈને આવી ગયા અને થોડી જ વારમાં મહેમાન પણ આવી ગયા ઘરે અને મહેમાન માટે મેં મસ્ત ચા બનાવ્યો અને થોડી વાર એમની સાથે બેસી અને વાતો કરી. પછી સમોસા તળવાના હતા તો એ તળ્યા અને ત્યારબાદ પૂરી બનાવી. પછી બધું જ જમવાનું ડીશમાં તૈયાર કર્યું અને મેં મસ્ત મરચાના અને મેથીના ગોટા બનાવ્યા અને જેન્ટ્સને બધાને જમવા બેસાડ્યા અને પછી જેન્ટ્સ જમી લીધા પછી બધી લેડીઝે જમ્યું અને પછી છેલ્લે અમે બધા પણ જમવાનું વચ્ચે લઈ અને બેસી ગયા જમવા. અને હા, હવે આપણી ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઈબરમાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો તમે બધા જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.